વડોદરા શહેરમાં આંબેડકર સ્મૃતિ ભવન ખાતે વાલ્મીકી જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આજે વાલ્મીકી જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ વાલ્મીકી સમાજના યુવાનો અને યુવતીઓ પરિચય મેળાનું આયોજન કરવામાં આવશે અને વાલ્મીકી જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરિચય મેળાનું ફોર્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। પરિચય મેળાની તારીખ 28મી જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેર આંબેડકર ભવન ખાતે આયોજન કરવામાં આવશે। ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સ્મૃતિ ભવન ખાતે સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી। પરિચય મેળામાં વાલ્મીકી સમાજના યુવાનો યુવતીઓ ભાગ લે સાથે ફોર્મની કિંમત ₹151 રાખવામાં આવી છે અને આ ફોર્મ ભર્યા પછી વાલ્મીકી જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઘરે જઈને યોગ્ય માર્ગદર્શન આપશે। વધુમાં દીપક સોલંકીએ જણાવ્યું કે આજરોજ અમે લોકો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સ્મૃતિ ભવન કલેક્ટર કચેરી ખાતે વાલ્મીકી સમાજના ભાઈઓ અહીંયા એકત્રિત થયા છે। વાલ્મીકી સમાજની અંદર વાલ્મીકી જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાની આજે ઓપનિંગ કરેલું છે અને સાથે સાથે આ સંસ્થા આવનાર સમયની અંદર વાલ્મીકી સમાજના જે દીકરા દીકરીઓ છે તેઓના માટે પરિચય મેળાના પણ આયોજન કરવાના છે, જેની તારીખ છે 28/1/2024 ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અલકાપુરી હોલ ખાતે અમે લોકો આયોજન કરી રહ્યા છે અને જે આયોજનનો લાભ અમારા વાલ્મીકી ભાઈઓ તમામ લેશે એવી આપણા મીડિયા દ્વારા તમામને મેં જાણ કરું છું। આવનાર સમયની અંદર અમારી સંસ્થા વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓને આ ફોર્મ વિના મૂલ્ય અને સારી રીતે પૂરું પાડવા માટે અમારા એડમિન ભાઈઓ એમના ઘરે જશે, એમના ઘરે જઈને આ ફોર્મ ભરશે। ફોર્મની અંદર રજિસ્ટ્રેશન ફી જે રાખવામાં આવી છે એ છે ₹151, જેનો એકદમ નજીવો દર ચૂકવી અને આનો લાભ લઈ શકશે અને આવનારા મેળાની અંદર તમામ વાલ્મીકી ભાઈઓની અંદર લાભ લે એવી મારી નમ્ર અપીલ છે, જે આપની મીડિયા દ્વારા મેં સમક્ષને જાણ કરું છું। દીપક સોલંકી, જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ સભ્ય।